તો માત્ર એક ચપ્પલથી તમારું ભાગ્ય ચમકી જશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે। પગમાં પહેરવામાં આવતા ચપ્પલથી વ્યક્તિના નસીબ ખુલી શકે છે, જેથી ચંપલથી જોડાયેલી કેટલીક વાતો પર ધ્યાન આપવું જોઈએ। તો ચાલો જાણીએ ચપ્પલ સંબંધિત કેટલાક જ્યોતિષી ઉપાયો વિશે। એ જાણીએ તે પહેલાં હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયોને લાઈક કરશે, ચેનલને સબસ્ક્રાઈબ કરશે, તેના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન થાય। ચપ્પલથી જોડાયેલા જ્યોતિષી ઉપાયો। નંબર 1, તમે ઘણીવાર જોયું હશે કે લોકોના ઘરમાં તૂટેલા કે ફાટેલા ચંપલ રાખવામાં આવે છે। લોકો તેને એવું વિચારીને ઘરે રાખે છે કે તેઓ તેને સારા કરાવીને રાખી લેશે, પરંતુ તૂટેલા ચંપલ ઘરમાં રાખવાથી અશાંતિનું કારણ બને છે। ઘરમાંથી તૂટેલા ચંપલને તાત્કાલિક દૂર કરવાનો પ્રયાસ કરો। નંબર 2, ઘણી વખત ચપ્પલ ઉતારતી વખતે એક ચપ્પલની ઉપર બીજું ચપ્પલ પડ્યું રહે છે। આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આ રીતે ચપ્પલ જોવું અશુભ છે। જે વ્યક્તિની ચપ્પલ ઉપર ચપ્પલ પડેલું રહે છે અથવા તો ઊંધું થઈ ગયેલું છે, તો તેને તરત જ સીધું કરી નાખો। જો આમ ન કરવામાં આવે તો રોગની છાયા જે વ્યક્તિને હોય છે તેના પર પડવા લાગે છે। નંબર 3, ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય બૂટ અને ચંપલ જેમ તેમ વેરવિખેર ન રાખો। આ સ્થાન દેવી લક્ષ્મીના આગમનનું સ્થાન છે, અને જો તમે તેને સાફ નહીં રાખો અથવા તો ચંપલ જેમ તેમ રાખો છો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે। નંબર 4, પોતે ક્યારેય બીજાના ચંપલ ન પહેરો। આમ કરવાથી તમારા પર ગરીબીનો પડછાયો પડે છે। જો તમે કોઈના ચપ્પલ પહેરો છો તો કોઈનો સંઘર્ષ તમે પોતાના ઉપર લઈ લ્યો છો। નંબર 5, ઘરની ઈશાન દિશામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય ચપ્પલ ન રાખો। તેને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે, અને તેમાં બૂટ અને ચપ્પલ રાખવાથી દુર્ભાગ્ય આવે છે। નંબર 6, બૂટ અને ચપ્પલ પહેરીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ। આવું કરવાથી દુર્ભાગ્ય વધે છે, અને આમ કરવાથી માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે। રસોડામાં ખુલ્લા પગે પ્રવેશ કરવો જોઈએ। નંબર 7, ઘરમાં ક્યારેય બૂટ અથવા તો ચંપલ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આપણે ઘરની અંદર ગંદા બૂટ લઈને જઈએ છીએ ત્યારે ઘરનું વાતાવરણ ખરાબ બને છે। આ ઉપરાંત હિન્દુ માન્યતાઓમાં ઘરને મંદિર તરીકે ગણવામાં આવે છે। તેને પવિત્ર સ્થળ માનવામાં આવે છે। પવિત્ર સ્થાનો પર બૂટ પહેરવું બરોબર નથી। નંબર 8, ઘરમાં ચપ્પલને ક્યારેય પણ ઉંબરા ઉપર ઊભા કરીને ન રાખવા જોઈએ। એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ નથી રહેતો। નંબર 9, ઘરમાં રાખેલી તિજોરીની આસપાસ ક્યારેય બૂટ અને ચંપલ ન રાખવા જોઈએ। એવું માનવામાં આવે છે કે જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે। તેથી જો તમે ત્યાં બૂટ અને ચંપલ લઈ જાઓ છો તો મા લક્ષ્મી નારાજ થઈ શકે છે। નંબર 10, વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય બૂટ અને ચંપલને ઊંધા ન રાખવા જોઈએ। જો ઊંધા હોય તો તેને તરત જ સરખા કરી લેવા જોઈએ। જો ઘરમાં બૂટ અને ચંપલ વેરવિખેર પડેલા હોય ત્યાં શનિની અશુભ અસર થાય છે। એવું માનવામાં આવે છે કે શનિનો સંબંધ પગ સાથે પણ છે। નંબર 11, જૂના બૂટ અને ચંપલ ઘરમાં રાખવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે સમસ્યાઓ તમારા ઘરની બહાર નીકળતી નથી। તેથી તમે જે બૂટ અને ચંપલનો ઉપયોગ ઘરમાં ન કરી રહ્યા હોય તે ન રાખો। તેનાથી વાસ્તુ દોષ પણ બને છે અને શનિ પણ અશુભ ફળ આપે છે।
તેથી તેને કોઈ ગરીબ વ્યક્તિને આપો. નંબર 12, શનિવારે બૂટ અને ચંપલનું દાન કરવું જોઈએ. એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે સાંજે ચામડાના બૂટ અને ચંપલનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 13, જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં છે અથવા તો જેમની રાશિ શનિની સાદે સતી ધૈયા હેઠળ છે, તેમને મંગળવારે અને શનિવારે અને ગ્રહણના દિવસોમાં ક્યારેય પણ બૂટ અને ચંપલ ન ખરીદવા જોઈએ. અમાવસ્યા પર બૂટ અને ચંપલ ન ખરીદો, નહીં તો જીવનમાં પરેશાનીઓનો સંચય થશે. નંબર 14, જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવારે અને શુક્રવારે નવા બૂટ અને ચંપલ પહેરવા શુભ માનવામાં આવે છે. તે તમારા નસીબને જાગૃત કરવામાં મદદ કરે છે. નંબર 15, ઘરમાં જે જગ્યાએ ભંડાર રાખેલો છે ત્યાં બૂટ કે ચંપલ પહેરીને ન જવું જોઈએ. તમારા ઘરના અનાજ કે ખાદ્ય પદાર્થો, જૂતા અને ચંપલને સંગ્રહિત હોય તેવી જગ્યાએ જવું એ સ્થળનું અપમાન છે. નંબર 16, શનિદેવને પ્રસન્ન કરવા અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ યુક્તિ અજમાવી શકો છો. યુક્તિ એ છે કે તમે કાળા ચંપલ પહેરીને હનુમાન મંદિરે જાઓ અને તેમને મંદિરની બહાર છોડીને ઘરે પાછા ફરો. આમ કરવાથી શનિની પરેશાનીઓ દૂર થાય છે. આ ઉપાયથી તમારા ઘરમાં શનિની કૃપા રહેશે અને સમૃદ્ધિ આવશે. જો આ બૂટ કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે છે તો તમારા માટે વધુ સારું રહેશે. નંબર 17, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચપ્પલ અને બૂટનું ખોવાઈ જવું શુભ માનવામાં આવે છે. જ્યારે આવું થાય છે ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે. નંબર 18, ઘરના દરવાજે ચપ્પલ મૂકવાથી ઘરમાં ક્યારેય બરકત નથી આવતા. ક્યારેય કોઈની પાસેથી ગિફ્ટ તરીકે બૂટ ન લ્યો. આવી સ્થિતિમાં તેના દુર્ભાગ્ય તમારા નસીબનો નાશ કરશે. તમારે તૂટેલા બૂટ અને ચંપલ પહેરવાનું પણ ટાળવું જોઈએ. આ કમનસીબને આમંત્રણ આપે છે. એવું માનવામાં આવે છે કે સ્વચ્છ અને સુંદર બૂટ અને ચપ્પલ પહેરવાથી ભાગ્ય સુધરે છે. નંબર 19, જો તમે શનિદેવના આશીર્વાદને જાળવી રાખવા માંગો છો તો ઇન્ટરવ્યૂ માટે જતી વખતે અથવા તો ઘરની બહાર જતી વખતે કોઈ પણ શુભ કાર્ય માટે ક્યારેય ફાટેલા ચંપલ કે બૂટ ન પહેરો. આ બૂટ અને ચંપલ તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ફાટેલા બૂટ અને ચંપલ પણ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ઊભી કરે છે. નંબર 20, શનિવારના દિવસે તમારા કોઈ પણ જૂના બૂટ પહેરો જેનો ઉપયોગ ન કરતા હોય અને તેને ચોરાહા પર ઉતારો. પછી પ્રાર્થના કરો કે તમે તમારી બધી ધન સંબંધિત સમસ્યાઓ ત્યાં મૂકીને જઈ રહ્યા છીએ. જો તમને પૈસાની સમસ્યા હોય તો બૂટ અને ચંપલ ખરીદવાની આ પદ્ધતિનો ચોક્કસપણે ઉપયોગ કરો. નંબર 21, ઘરના બેડરૂમમાં ક્યારેય શૂઝ અને ચપ્પલ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. બેડરૂમમાં બૂટ અને ચપ્પલ રાખવાથી વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. એટલા માટે આ વાતને ધ્યાનમાં રાખો. નંબર 22, બૂટ અને ચંપલને ઘરની બહાર અવ્યવસ્થિત રીતે રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. બૂટ અને ચંપલ હંમેશા વ્યવસ્થિત રીતે એક ખૂણામાં રાખવા જોઈએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.